ત્રણ પ્રકારના તાપમાંથી મુક્તિ મળે એટલે આ શાંતિનું ઠેકાણું છે, આ ભક્તિનું ઠેકાણું છે, શિવ મહાપુરાણ શક્તિનું ઠેકાણું છે. જરૂર કેટલી છે? શરણમાં આવવાની. આપણે જવું પડે હો, શરણમાં આપણે જવું પડે. ગયા વિના કોઈ છૂટકો. બપોરનો બહુ તાપ લાગતો હોય, બહુ ગરમી હોય અને ગરમીમાં આપણે તપતા હોઈએ અને આપણને દૂરથી કોઈ ઝાડ દેખાય તો ઝાડને કહીએ તું મારી પાસે આવી જા, તો ઝાડ આપણી પાસે આવે? હે? પણ આપણે શાંતિ જોઈતી હોય તો આપણે પગે ચાલી અને જ્યાં ઝાડ છે ને ત્યાં જવું પડે, એની છાયામાં બેસવું પડે. જેમ ગરમીમાં કોઈ ઝાડ નીચે બેસીએ અને શાંતિ મળે ને, એમ આપણે જ્યારે આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ તાપમાંથી તપતા હોઈએ ત્યારે આવા ઝાડ નીચે આવી જઈએ. આ કલ્પવૃક્ષ છે, આની નીચે આવી જાય ને ત્યારે આપણી આદિ વ્યાધિની ઉપાધિ રૂપી જે તાપ છે એની શાંતિ આપણા જીવનમાં પ્રાપ્ત થઈ જાય, આપણને ટાઢક થઈ જાય. એટલે આની શરણમાં આવી જાવ.